નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2, તેમાં 9મો પાઠ આવે છે જેનું નામ છે બદલાતા કુટુંબો। તેની સ્વ અધ્યયન પોથીનું સમગ્ર સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવ્યું છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા પાઠના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો। આ ગ્રુપની અંદર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તેમજ વિડીયોની લિંક મૂકવામાં આવે છે, જેથી તમે સરળતાથી તે વિડીયો જોઈ શકો। તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ 2 ધોરણ 4 પર્યાવરણનો 9મો પાઠ બદલાતા કુટુંબો, તેના વિશે સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, વિચારો અને લખો। અહીં તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે। તો અહીંયા કુટુંબનું વૃક્ષ તમારું જ્યારે દોરો ત્યારે તમારા પપ્પાના પપ્પા એટલે કે દાદાથી શરૂ થાય। દાદાને 2 ભાઈઓ છે, તો એક ભાઈ છે એ તમારા પિતા થશે, બીજા ભાઈ છે એમના એ કાકા થશે। હવે તમારા પિતા છે એટલે કે તમે તો એક છોકરો હોય તો છોકરો લખવાનું છે, 2 છોકરા હોય તો અહીંયા પણ છોકરો લખવાનું છે। અહીંયા તેમને એક છોકરો અને છોકરી છે, માટે છોકરો છોકરી લખેલું છે। હવે વાત કરીએ તમારા કાકાની। તમારા કાકાને 2 છોકરા છે, તો અહીંયા છોકરો, અહીંયા પણ છોકરો લખવાનું છે। જો એમને એક છોકરો અને છોકરી હોય તો આ બંને જગ્યાએ તમે છોકરો છોકરી લખી શકો છો। તે જ રીતે તમારા નાના એટલે કે તમારા મમ્મીના પપ્પા, હવે એમનો જે છોકરો હશે તમારે મામા થશે, તો એમાં એક છોકરો અને છોકરી આવશે। જો 2 મામા હોય તો અહીં બંને જગ્યાએ મામા લખવાનું છે આ રીતે, તો તેમને પણ છોકરો અને છોકરી છે। તો આ રીતે તમે કુટુંબનું વૃક્ષ દોરી શકશો। તેમાં રહેલો તફાવત નોંધો। આ બંને વૃક્ષ છે, એક તમારા દાદાનું અને તમારા નાનાનું, તો આ બંને કુટુંબનું વૃક્ષ છે, તેમાં શું તફાવત છે, તો તેના આધારે હું અહીં તફાવત લખું છું। તો મારું કુટુંબ અને મારા નાનાનું કુટુંબ એટલે કે તેનું વૃક્ષ ઘણી રીતે જુદું પડે છે। મારા કુટુંબમાં દાદાજીને 2 પુત્રો છે, જ્યારે નાનાને 1 પુત્ર છે અને 1 પુત્રી છે। મારા કુટુંબમાં બધા જ સભ્યો એક જ કુટુંબમાં સાથે રહે છે, જ્યારે નાનાના કુટુંબમાં માસીના લગ્ન થવાથી તે તેમના સાસરામાં રહે છે। તો આ રીતે તમે તેનો તફાવત લખી શકશો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં વિગત આપેલી છે, વિગતમાં કુટુંબ હાલ ક્યાં રહે છે, તો તમારું કુટુંબ ક્યાં રહે છે એટલે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં, અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદ લખવાનું છે। તમારા મામાનું કુટુંબ, તો મામાનું ઘર ક્યાં છે, કયા જિલ્લામાં, તો મહેસાણા અથવા તાલુકો લખી શકાય। તમારા ફુવાનું કુટુંબ ક્યાં છે, તો સુરત લખી શકાય। છેલ્લા કેટલા વર્ષોમાં ત્યાં રહે છે, તો અમદાવાદ તો 30 વર્ષથી રહે છે, મામા છે મહેસાણામાં 25 વર્ષથી રહે છે અને ફુવા 10 વર્ષથી સુરતમાં રહે છે। તે જ રીતે 10 વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું, તો 30 વર્ષ પહેલાં પણ અમદાવાદમાં જ રહેતા હતા, મહેસાણામાં પણ 25 વર્ષ પહેલાં પણ મહેસાણામાં રહેતા હતા અને અહીં તમારા ફુવા છે તે અમરેલીમાં જ રહેતા હતા, એ પછી સુરત શિફ્ટ થઈ ગયા। આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, તો તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, 5, તમારા મામાના કુટુંબમાં 6, ફુવાના કુટુંબમાં 5। 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા, તો 6 હતા। એમાંથી કોઈના લગ્ન થઈ જાય તો બાદ બાકી થાય, અને જો કોઈના લગ્ન છોકરાના થાય તો તેની પત્ની આવે એટલે કે વહુ આવે તો તેમાં સભ્યોમાં ઉમેરો થાય। મામાના કુટુંબમાં 7 સભ્યો થયા અને ફુવાના કુટુંબમાં 4 સભ્યો થયા। કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર થવાના કારણો, તો કુટુંબમાં શાના કારણે ફેરફાર થાય છે, તો મોટા ભાઈના લગ્ન થવાથી ભાભી આવ્યા એટલે સંખ્યા વધી, મોટા ભાઈ નોકરી કરવા શહેરમાં રહેવા ગયા ત્યારે સંખ્યા ઘટે છે।
નાના નાની ગામડે રહે છે ખેતી કરવા માટે, તેથી પણ સભ્યો ઘટે છે. મામા તે જિલ્લાના તાલુકામાં રહેવા માટે ગયા. આ બધા કારણોસર કુટુંબમાં ફેરફાર થાય છે. હવે ફુવાના કુટુંબની વાત કરીએ તો ફુવાની એક છોકરીના લગ્ન થવાથી તેમના કુટુંબમાં એક સભ્ય ઓછો થયો. તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો અમે બધા પરિવાર સાથે નવા શહેરનો આનંદ લઈ રહ્યા છીએ, જે અમદાવાદમાં રહે છે. નવા શહેરનો અને નવીન ઘરનો આનંદ પણ લઈ રહ્યા છે, જે મામા મહેસાણામાં રહે છે. નવા મિત્રો અને નવા શહેરનો આનંદ લઈ રહ્યા છીએ, જે સુરતમાં રહે છે. પહેલાં અમરેલીમાં રહેતા હતા. તો આ રીતે તમે લખી શકશો. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રસંગો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આખો પ્રસંગ તમારે ધ્યાનથી 1 થી 2 વખત વાંચવાનો છે. ના સમજાય તો વધુ વખત વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વત્સ અને તેનો પરિવાર સંડેર ગામમાં રહે છે. તેના પરિવારમાં તેના માતા પિતા દાદા દાદી છે. તેના પિતા નોકરી કરે છે. વત્સ 4થા ધોરણમાં અભ્યાસ કરે છે. થોડા દિવસો બાદ તેની માતાને વલસાડમાં શિક્ષિકા તરીકે નોકરી મળે છે. વત્સને તેની માતા સાથે વલસાડ રહેવા જવાનું થાય છે. હવે વંશના પરિવારમાં શું ફેરફાર થશે? તો વંશની માતાને નોકરી મળતા તે વલસાડ માટે રહેવા જશે અને વંશને પણ સાથે લઈ જશે. બીજા પ્રશ્ન, વત્સની માતા સાથે તેની મદદ માટે કોણ સાથે આવી શકે? તો તેના પિતા અથવા દાદા દાદી. ત્રીજો પ્રશ્ન છે, વત્સને તેની માતા સાથે જવાથી તેને કેવા ફેરફારનો અનુભવ કરવો પડશે? તો વત્સને નવા શહેરમાં રહેવાનો અનુભવ થશે, નવી શાળામાં ભણવા માટે જવું પડશે અને નવા મિત્રો પણ તેને મળશે. તે જ રીતે આપણે ચોથો પ્રશ્ન જોઈએ તો તમારી આસપાસ આવો કોઈ પરિવાર હોય તો તેના વિશે લખવાનું છે. તો મારી બાજુમાં રહેતા એક પરિવારમાં તેમના દીકરાને સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળતા તેઓ તેમની પત્ની સાથે અને એક બાળક સાથે ગોંડલ શહેરમાં રહેવા માટે ગયા. ત્યાં તેમને રહેવાની ખૂબ મજા આવે છે. આ રીતે તમે લખી શકો. બીજો પ્રશ્ન છે, આ વિગત વાંચવાની છે. તો મોક્ષા અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. તેના પરિવારમાં તેના માતા પિતા અને કાકા કાકી છે, એટલે કે સંયુક્ત કુટુંબ છે. તેના માતા નોકરી કરે છે. મોક્ષા ધોરણ 5માં અભ્યાસ કરે છે. થોડા દિવસો બાદ તેની માતા અને તેની કાકી એક બાળકને જન્મ આપે છે. જન્મ આપે એટલે કે બાળકનો કુટુંબમાં સભ્યોનો વધારો થાય છે. તો મોક્ષના પરિવારમાં શું ફેરફાર થશે? તો મોક્ષના પરિવારમાં 2 બાળકનો જન્મ થતાં તેને 2 ભાઈ બહેન મળશે. બીજો પ્રશ્ન છે, મોક્ષાની માતાની મદદ કોણ કરી શકે? તો પિતા અને મોક્ષા. ત્રીજો, મોક્ષાના પરિવારમાં હવે કેટલા સભ્યો થયા? તો મોક્ષાના પરિવારમાં નવા જન્મેલા 2 બાળકો સહિત અગાઉ 5 હતા, તો કુલ હવે 7 સભ્યો થયા. મોક્ષા, તેના માતા પિતા, કાકા કાકી અને 2 બાળકો. ચોથો પ્રશ્ન, તમારી આસપાસ કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તેવા પરિવાર વિશે લખો. તો મારી પડોશમાં રહેતા કાકાને ઘરે એક બાળકનો જન્મ થતાં ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે. આ ઉપરાંત તેને સૂવા માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવી પડશે. નાનું બાળક ઊંઘતું હોય તો અવાજ ન થાય તેનું ધ્યાન પણ રાખવું પડશે. ત્રીજું છે, હાર્દિક રાજકોટમાં રહે છે, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તે તેની માતા સાથે રહે છે. હાર્દિકના લગ્ન અમદાવાદમાં રહેતી નિશા સાથે નક્કી થયા છે. નિશાના પરિવારમાં પિતા, ભાઈ, ભાભી છે. નક્કી કરેલ તારીખે નિશાના લગ્ન થાય છે. નિશાના લગ્ન થાય એટલે તે સાસરે જાય, એટલે કે તેમાં ઘરમાં સંખ્યામાં સભ્યોમાં ઘટાડો થાય છે. તો નિશાના લગ્ન પછી તેના પિતાના પરિવારમાં શું ફેરફાર થશે? તો તેના પરિવારમાં એક સભ્યનો ઘટાડો થશે, કારણ કે લગ્ન થઈને તે સાસરે જાય તે માટે. બીજો પ્રશ્ન, નિશાના લગ્ન પછી હાર્દિકના પરિવારમાં શું ફેરફાર થાય? તો હાર્દિકના ઘરે નિશા હાર્દિકના ઘરે આવે છે, એટલે કે હાર્દિકના ઘરે એક સભ્યનો વધારો થાય છે. તો નિશાના લગ્ન પછી હાર્દિકના પરિવારમાં એક સભ્યનો વધારો થશે. ત્રીજો પ્રશ્ન, તમારી આસપાસ કોઈના લગ્ન થયા હોય તેના પરિવારમાં થયેલા ફેરફાર વિશે નોંધો. તો મારા મિત્રની બહેનના લગ્ન થવાથી હવે તેની બહેન તેના સાસરામાં જતાં તેના ઘરે એક સભ્યનો ઘટાડો થાય છે અને તેના ભાઈના લગ્ન 3 દિવસ પછી થવાના છે. તો ભાભી આવતા તેના ઘરમાં એક સભ્યનો વધારો થશે, એટલે કે 3 મહિના પછી જેટલા સભ્યો પહેલાં હતા 3 મહિના પહેલાં તેટલા સભ્યો પાછા થઈ જશે. પહેલાં લગ્ન થાય એના બેનના એટલે સભ્ય ઘટશે અને ભાઈના લગ્ન થતાં ભાભી આવે એટલે સભ્ય પાછું વધશે. પ્રશ્ન 6, ઉપરના ઉદાહરણો સિવાય તમે જાણતા હોય તેવા પરિવારમાં કોઈ ફેરફાર થયેલા હોય તો તેના વિશે નોંધો.
તો મારી પડોશમાં રહેતા દાદાનું અવસાન થતાં તેમના પરિવારમાં એક સભ્યનો ઘટાડો થાય છે. મારા મિત્રના કાકા કાકી પરિવાર સહિત અમેરિકા ગયા હોવાથી તેના કુટુંબમાં ઘણો બધો ફેરફાર થયો છે. તો બાળ મિત્રો, અહીં આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસ સ્વઅધ્યયન પોથી ભાગ 2 નો પાઠ 9 બદલાતા કુટુંબો એટલે કે કયા કયા સંજોગો અનુસાર કુટુંબમાં સભ્યોનો વધારો કે ઘટાડો થાય છે તેના વિશેની સમજ મેળવી છે. ટૂંકમાં, જો સભ્ય આપણા ઘરમાંથી બીજે ક્યાંય જાય તો તેમાં કુટુંબમાં સભ્યોનો ઘટાડો થાય છે અને આપણા કુટુંબમાં કોઈ સભ્ય નવો રહેવા આવે, એ કોઈ પણ કારણસર આવે કે માસીનો છોકરો પણ આપણા ત્યાં ભણવા માટે આવે, કોઈ ભાઈ હોય તો તેના ઘરે બાળકનો જન્મ થાય, અથવા કોઈ મોટો ભાઈ હોય અને લગ્ન થયા હોય તો તેની ભાભી છે એ ઘરે રહેવા માટે આવે, એટલે કે લગ્ન થાય એટલે સાસરામાં આવે તો વધારો થાય છે. હવે ઘટાડો ક્યારે થાય? તો કોઈ બેન હોય એના લગ્ન થાય અને તે સાસરે રહેવા માટે જાય, અથવા કોઈ એની નોકરીની બદલી થઈ અને બીજી જગ્યાએ રહેવા માટે જાય, કોઈ વડીલ હોય અને જે ઉંમરલાયક હોય અને મૃત્યુ થાય તો આવા સંજોગોમાં ઘટાડો થાય છે. તો આશા રાખું કે તમને આ પાઠ વિશે સંપૂર્ણ સમજ આવી ગઈ હશે. ફરી મળીશું આગળના 10મા પાઠમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.